આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ કરિયાણાના મીણબાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। એક દિવસ કરિયાણા ગામના પાદરથી થોડે દૂર એક દૈત લીમડો હતો। હાલ ત્યાં આગળ હવે તળાવ છે તે ખૂબ ઊંચો હતો, માટે તે દૈત લીમડાના નામે ઓળખાતો હતો। તે લીમડા નીચે એક મહાન તેજસ્વી મહાત્માએ આવીને સાધુ રૂપે આસન જમાવ્યું। તેજોમયી મુખાકૃતિ, શાંત ચિત્તે, સૌમ્ય પ્રભાવ, કરુણા મૂર્તિ ના આવ્યાની એ વાત આખાએ કરિયાણામાં વાયુ વેગે પ્રસરી ગઈ। ગામમાંથી કાનોકાન આ વાત દેહા ખાચરની ડેલીએ પૂગી, ત્યારે દરબાર ગઢમાંથી મીણબાઈએ કહેવરાવ્યું કે હું જે મૂર્તિને દરરોજ નિરાવરણપણે જોઉં છું, તે જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ આજે આપણા ગામના દૈત લીમડે બિરાજે છે, તો તેના દર્શન કરવાની મારી ઈચ્છા છે। તેમ મીણબાઈ ઘરના સહુને બોલ્યા। પછી મીણબાઈ તો અતિ ભાવાવેશમાં આવીને સમાધિસ્થ થઈ જતા લોકો માનતા હતા કે આ બાઈ તો બાળવયે વિધવા થઈ, તે આઘાત સહન ન કરી શકવાથી તેમને ચિત્તભ્રમ થઈ ગયું છે। પછી મીણબાઈ 25-30 માણસોના સંઘ વચ્ચે એ મનુષ્ય રૂપે આવેલા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના દર્શને નીકળ્યા। આ તરફ 2-4 મુમુક્ષુ ગામજનો વચ્ચે બેઠેલા શ્રી પ્રભુએ ત્યાં આવી રહેલા સર્વ લોકો તરફ દ્રષ્ટિ કરતા કહ્યું કે આગળ ચાલ્યા આવતા કાળા કપડાવાળા એ મહાન દેવી છે। આ કરિયાણા ગામના તો અહો ભાગ્ય છે। એટલામાં તો મીણબાઈ અને તેમની સાથેના પરિવારજનો અને ગામના લોકો સાથે એ મનોહર મૂર્તની નજીક જઈ પહોંચ્યા। પ્રેમી ભક્તના પ્રેમને વશ એ મનોહર મૂર્તિએ પણ ઊભા થઈને અભિવાદન કર્યું। ત્યારે મીણબાઈએ તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું ને બેસી પંચાંગ પ્રણામ કર્યા। તે આઈ મીણબાઈની લાગણી જોઈ પ્રભુ શ્રી હરિ દરબાર દેહા ખાચરના દરબારમાં પધાર્યા ને કેટલોક સમય ત્યાં જ બિરાજ્યા। ત્યાં રોજ સવાર સાંજ કથા કીર્તન શાસ્ત્રોમાં ચર્યા ધર્મ વાર્તા થતા એમની ખ્યાતિ આસપાસના વિસ્તારમાં વધવા લાગી। પછી તો રોજ બરોજ માનવ મહેરામણ દેહા ખાચરની ડેલીએ ઉભરાવા લાગ્યો। આમ ભગવાન શ્રી હરિ કેટલોક સમય કરિયાણામાં બિરાજ્યા। પછી સંવંત 1860ની સાલમાં શ્રી હરિ સંતો પાર્ષદો સાથે અલૈયાથી ચાલ્યા। તે ધમાસણા, જાળિયા, ડાંગરવા, ખીરસરા, ખાંભા, ગોંડલ, રૂપાવટી, મોવૈયા, બંધિયા, પાંચ તળાવ, સાજડિયાળી, સરદાર ને રાયપર થઈ કરિયાણા ગામથી ઉતરે પંચપીરની જગ્યાએ વડ નીચે ઉતર્યા। ત્યાંના મીણબાઈ સમાધિનિષ્ઠ હતા। તેમણે નિરાવરણ દ્રષ્ટિએ જોઈ સર્વ સંબંધીઓને વાત કરી કે આજે શ્રી પ્રભુ આપણે ગામ પધાર્યા ને તે પંચપીરે ઉતર્યા છે, તો તેમને વાજતે ગાજતે તેડી લાવો। તેથી દેહા ખાચર આદિકે ત્યાં જઈને શ્રી હરિના દર્શન કર્યા ને એ સમયે શ્રી પ્રભુના ચરણમાં 16 ચિહ્નના દર્શન થયા। પછી પ્રભુ શ્રીને વિનંતી કરી કે અમારે ઘેર પધારો। ત્યારે ભગવાન શ્રી હરિએ દરબાર ગઢમાં આવવાની હા કહી। તેથી શ્રી હરિને વાજતે ગાજતે દરબાર ગઢમાં પધરાવ્યા ને સભા કરી ખૂબ જ્ઞાનોપદેશ આપી ઘણાક જનને સત્સંગી કર્યા। આમ પ્રભુ શ્રીએ ત્યાં ખૂબ દર્શનનું સુખ આપી ત્યાંથી ચાલ્યા તે વાવડી, માંડવધાર ને ગઢડા થઈ કારિયાણી પધાર્યા હતા। સંવંત 1861ની સાલમાં શ્રી હરિ સંતો પાર્ષદો તથા કાઠી દરબારો સાથે જૂનાગઢથી ચાલ્યા તે વડાલ, વાવડિયાણા, સરતાનપુર, દેરડી, દેવળિયા, ઘુઘરાળા ને બાબરા થઈ કરિયાણા પધાર્યા ને ગામના ભક્તજનોએ
શ્રી હરિનું સામૈયું કર્યું, ને શ્રી હરિને બુરજમાં ઉતારો કરાવ્યો, ને ચારેય બાજુ દરબારના ડેરા ઊભા કરાવી દીધા. જે સોનેરી હિંડોળા લાવ્યા હતા તે બુરજમાં લટકાવી દીધા. એટલે શ્રી હરિ તે હિંડોળા પર બેઠા. પછી બાબરાથી શેઠ જુઠાભાઈ આવ્યા હતા. તેમણે રાત્રે રસોઈ કરાવીને શ્રીહરિ, સંતો, દરબારો, પાર્ષદો અને હરિભક્તો જે સાથે હતા તે બધાયને સારી રીતે જમાડ્યા. પછી બીજે દિવસે સંતોને સત્સંગ વિચરણ કરવા માટે વળાવ્યા. ને શ્રી હરિ કરિયાણામાં માગશર ને પોષ એમ 2 માસ સુધી ઘણા જ ઉત્સાહથી રહ્યા હતા. આ પાવન પ્રસંગ આજે શ્રી હરિ લીલામૃતમ કળશાઠ વિશ્રામ 16 થી 17 તથા શ્રી ભક્ત ચિંતામણીના પ્રકરણ 115 ના મુક્તોના ચિંતવન માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.